ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 1 પ્રશ્ન 1 ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? જવાબ કેબિનેટ મિશન યોજના. પ્રશ્ન 2 બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન 3 બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 4 બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? જવાબ ડૉક્ટર આંબેડકર. પ્રશ્ન 5 બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? જવાબ 26 નવેમ્બર 1949. પ્રશ્ન 6 બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? જવાબ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. પ્રશ્ન 7 મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? જવાબ 395. પ્રશ્ન 8 બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? જવાબ 12. પ્રશ્ન 9 બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? જવાબ એમ.એન. રોયને. પ્રશ્ન 10 ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? જવાબ ડૉક્ટર જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 11 ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? જવાબ 6. પ્રશ્ન 12 આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? જવાબ USA. પ્રશ્ન 13 નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? જવાબ આયર્લેન્ડ. પ્રશ્ન 14 રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી કઈ અનુચ્છેદ નીચે જાહેર કરી શકે છે? જવાબ અનુચ્છેદ 360. પ્રશ્ન 15 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ અનુચ્છેદ નીચે લાદી શકાય છે? જવાબ 356. પ્રશ્ન 16 રાષ્ટ્રપતિ કઈ અનુચ્છેદ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે? જવાબ 356. પ્રશ્ન 17 માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? જવાબ ચોથા ભાગમાં. પ્રશ્ન 18 બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? જવાબ ત્રીજા ભાગમાં. પ્રશ્ન 19 મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? જવાબ USAનો. પ્રશ્ન 20 કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ અનુચ્છેદ નીચે મોકૂફ રાખી શકાય છે? જવાબ અનુચ્છેદ 358. પ્રશ્ન 21 મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? જવાબ રશિયા, સોવિયત સંઘ, USSR. પ્રશ્ન 22 નાણાકીય કટોકટી કઈ અનુચ્છેદ નીચે દાખલ કરાય છે? જવાબ અનુચ્છેદ 360. પ્રશ્ન 23 ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? જવાબ 543. એંગ્લો ઇન્ડિયનની 2 બેઠક રદ કરવામાં આવી છે. પ્રશ્ન 24 લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? જવાબ 2 સભ્યોની. પ્રશ્ન 25 રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા તે 2 સભ્યો કઈ જાતિના હતા? જવાબ એંગ્લો ઇન્ડિયન. પ્રશ્ન 26 સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? જવાબ રાજ્યસભા. પ્રશ્ન 27 સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? જવાબ લોકસભા. પ્રશ્ન 28 રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? જવાબ 250 સભ્યો. પ્રશ્ન 29 રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? જવાબ 6 વર્ષની. પ્રશ્ન 30 રાજ્યસભામાં સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? જવાબ 1/3 સભ્યો દર 2 વર્ષે. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.